હે માતાજી, જય દ્વારકાધીશ। આજે જો મારા સાસુને બિહારવાના છીએ, એટલે આપણે ચાંદલો કરી દીધો છે, ચોખા ચોટાડી દીધા છે ને જો ગોળ ખવડાવી દીધો છે, અને હવે વધાવી લેવી। આજે મારા સાસુ જે પાસા થયા છે ને એમને બેસાડવાના છે। વધાવી લીધા અને જો આપણે કંકુ પગલાં પડાવી લેવી। કંકુના પગલાં પડાવી તૈયારી થાય છે જરૂર। જો કંકુના પગલાં પડાવી દીધા। હવે મારી દિશાબેન હાથમાં તાંસમાં લઈને પગલાં પાડે છે। હવે માતાજીના ટાંકે વ્યાયા છીએ, અને એના પપ્પા જો જમણીને એવું લઈને બે ઊભા છે। હવે મારા બાને છે ને પાટીએ બેસાડી દેને પછી ફૂલનો હાર ને એવું બધું પહેરાવી દેશે। હજી અમારા મોટા ભાઈ અહીંયા નથી, હવે આવે પછી કે એટલે જો હવે શ્રીફળ હાથમાં લીધું, શ્રીફળ લઈ લે અને પછી હાર ને એવું બધું પહેરાવી દેશે। મારા બાને જો બિહાર દીધા છે। હવે ચાંદલો કરીને હાર ને એવું બધું પહેરાવી દેશે। પછી આપણે શ્રીફળને વધારવાનું બાકી છીએ। મારા નવો હાર ચડાવવાનો છે। જો જો અમારે ખબર નથી તે આડા શ્રીફળ મેં દીધું હતું, એટલે હવે સીધું શ્રીફળ મેં ગયું, ભૂલી ગયા હતા। હવે શ્રીફળને એવું વધે રહેશે। મારા જેઠનો છોકરો છે, આ અમે બધા બેઠા છીએ, દેરાણી જેઠાણી બધા। જો શ્રીફળને એવું વધારે છે, બે કાકો દીકરો, અને શ્રીફળ વધેરીને અમે સોથ મૂકી દઈએ। પછી ચોખા રાંધ્યા છે, ચોખાની પ્રસાદી બનાવવાની છે। બપોરનું જમવાનું થઈ ગયું છે શરૂ। આ જો અમારે બધાય જમવા બેસી ગયા છે। ધબધબાટી બોલાવે છે હો, પણ જો લાડવા, સંજયભાઈ તો લાડવાની બહુ તાણ કરે છે। જો મારા ઋષિકભાઈ બેસી ગયા છીએ।